પાલનપુર અને ડીસામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી કરી છે. દૂધ, ઘી, તેલ અને માવાના નમૂના ફેલ થતા નાયબ કલેક્ટરે 9 વેપારીઓને કુલ 47,50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નાયબ કલેક્ટર દ્વારા ફટકારવામાં આવેલ દંડની વિગતો પર નજર કરીએ તો મહેસાણાની વિમલ ઓઇલના કપાસિયા તેલના નમૂના ફેલ જતા 9,50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે પાલનપુરની સધી ડેરીના દૂધના 8 સેમ્પલ ફેલ જતા 8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કાણોદરની નાકોડા એન્ટરપ્રાઇઝમાંથી લેવામાં આવેલા લૂઝ ઘીના સેમ્પલ ફેલ જતા 3 લાખ રૂપિયાનો દંડ, ડીસાના અંકુર મોદીના માવાના સેમ્પલ ફેલ જતા તેને 3 લાખનો દંડ અને જીતેન્દ્ર તહક્કરના વટુલા ગાયના ઘીના સેમ્પલ ફેલ જતા 6,50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર દ્વારા આટલો મોટો દંડ ફટકારવામાં આવતા અન્ય ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.